હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો? તો આજે આપણો બહુ ટાઈમ પછી વ્લોગ ચાલુ કર્યો છે. ભાઈ ઘણા બધા દિવસો થઈ ગયા છે કે વ્લોગનો ટાઈમ નથી મળ્યો. એનું એક રીઝન છે કે હમણાં બહુ બધા કામમાં હતા. હમણાં સઘન પોલિયો કાર્યક્રમ હાલતો હતો, પોલિયો પ્રોગ્રામ હતો, એટલા માટે તો એના માટે થઈને અમે વધારે પડતા બિઝી હતા કે ભાઈ એની અંદર બહુ બધું કામ આવે. તો અત્યારે એટલા બધા બીજી 3 દિવસ રહ્યા અમે કે એની કોઈ સીમા નહીં એમ. અને પછી અત્યારે અમે ફ્રી થયા છીએ અમે 3 દિવસ પછી. ટીવીનો અવાજ આવે ત્યારે ટીવી બ્લોક મારી દો ભાઈ. તો જો એવું હતું કે બહુ બધા બિઝી હતા આજે 3 દિવસ. તો આજે છે મંગળવાર. આજે અમે ફાઇનલી પોલિયોની બધી કામગીરીમાંથી સેન્ટરથી ફ્રી થઈ ગયા છીએ. પોલિયો કામગીરીમાં ગયા છે, એના ફોટા અપલોડ કર્યા છે. બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નથી કારણ કે વર્ક બહુ બધું હતું. અમારા આશાબેનો હડતાલમાં છે તો સ્વયંસેવકો અને આંગણવાડી વર્કર સાથે વર્ક કરવાનું હતું. સ્વયંસેવકને થોડું ફેમિલી પ્રોબ્લેમ થઈ ગયો તો એણે બીજા દિવસે એમ કીધું કે તમે હેન્ડલ કરી લ્યો. તો પછી એ દિવસે મારે પણ જવું પડ્યું હતું આજે ફિલ્ડમાં. એમાં મતલબ આજે બીજા દિવસે તો આજે હું ફિલ્ડમાં ગઈ હતી અને પોલિયો વર્ક કર્યું છે. થોડાક થાકી ગયા હતા. વ્લોગ બનતા નહોતા. એનું એક રીઝન હતું કે બહુ કામ હતું, ઘરે પર થોડું ઘણું પ્રશ્ન કામ હતું. અને ભાઈ આજે છે ને એક પ્રોબ્લેમ થયો છે. અમારી 3 દિવસથી અમારી ગાડી બંધ થઈ ગઈ છે. 2 વ્હીલ મતલબ 4 વ્હીલ ચાલુ છે, 2 વ્હીલ બંધ થઈ ગઈ છે. 3 દિવસ 4 દિવસ થઈ ગયા છે વધારે એમ. તો બંધ જ પડી હતી. આજે થોડોક વરસાદ ને એવું હતું, મારે જવામાં થોડોક પ્રોબ્લેમ થયો હતો. તો યુ કહે છે કે આજે સાંજે આપણે ગાડી સરખી કરાવી આવીએ, સમી કરાવી. એનું કંઈક નીચે કંઈક ચેન ચક્કરની પાસે કંઈક ચીપિયો કહેવાય, એ ખરાબ થઈ ગયો એવું કંઈક છે, તૂટી ગયો છે એવું કંઈ, એટલે ગાડી ચાલતી જ નહોતી. તો આજે આપણે અત્યારે જઈએ છીએ ગાડી સરખી કરાવવા. વાગી ગયા છે 6:30. તો ભાઈ અત્યારે આપણે હજુ 6 વાગે તો સેન્ટરથી આવ્યા છે અને હવે અત્યારે આપણે જઈએ છીએ ગાડી રિપેરિંગ કરાવવા. તો મળીએ ત્યાં ગાડી રિપેરિંગ. આપણે મસ્ત મજાની ગાડી હવે રિપેરિંગ કરીને આવી ગયા છે અને જો આરતી થાય છે એટલે વાગી ગયા છે સાંજના 7:30. હવે 7:30 વાગી ગયા, આરતી ચાલુ છે. અને ભાઈ આપણે અત્યારે જોયું કે બાજરાના લોટમાં ડબ્બામાં જરાય લોટ નથી. તો અત્યારે ઇમરજન્સીમાં આપણે બાજરો દળવા જોઈ શકો છો તમે. આપણે મસ્ત મજાનો બાજરો લીધો છે. આ પાન છે ને ભાઈ કડવા લીમડાના છે. અમે છે ને આની અંદર કડવો લીમડો થોડોક નાખી દઈએ ને તો બાજરો મસ્ત થઈ જાય. જો મસ્ત બાજરો છે, મારા કાકાની જ વાડીનો છે. મારા કાકાની જ વાડીમાંથી બાજરો લઈએ એટલે મસ્ત મજાનો બાજરો છે ભાઈ. તો આપણે અત્યારે બાજરો મસ્ત મજાનો દળવાનો છે. તો જુઓ ગઈ ઘંટી કરી દીધી છે બંધ અને આપણે દળી નાખીએ મસ્ત મજાનો બાજરો. તો ગાય બાજરો મસ્ત મજાનો દળાઈ જાય ને પછી આપણે કામ કરવાનું છે. મતલબ કામ તો બીજું કાંઈ નથી કરવાનું, પણ રસોઈ બનાવવાની છે. તો જુઓ ગાય અત્યારે કેટલા વાગી ગયા છે? વાગી ગયા છે 7:30. 7:30 વાગી ગયા છે. મસ્ત મજાનો આપણે બાજરો દળી નાખીએ એટલે બાજરીના રોટલા કરવાના છે. અને સબ્જીમાં અત્યારે ભાઈ છે ને શાકભાજી બધું ખૂટી ગયું છે. તો અત્યારે શાકભાજી શું બનાવવું ને એનો કોઈ આઈડિયા નથી. તો અત્યારે જોઈએ છીએ કિચનમાં કંઈક જોવું જે કંઈ શાકભાજી મળે એ બનાવવાની છે આપણે અત્યારે. તો મળીએ પછી આપણે આગળ બ્લોગમાં બનાવી નાખીએ રસોઈ. અને બધા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વ્યૂઝ વધારજો જેથી અમારી મહેનત સફળ થાય. અને બસ આજનો બ્લોગ અહીંયા સુધીનો જ છે. તો મળીએ ગાઈઝ કાલના બ્લોગમાં. બાય બાય.